સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે। રવિવારથી મેઘ મંડાણ થયા છે ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મહુડી 150 ફૂટ રોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદની સિઝન શરૂ થતાં જ મનપાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ચૂકી છે મેઘરાજાની, અને એવામાં રાજકોટમાં રવિવારથી જ મેઘ મંડાણ થયા છે। પરંતુ બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓ ઠેરની ઠેર। દર વર્ષે આ જ સમસ્યાઓનું પુનરાવર્તન, અને જે બાદ પ્રશાસનની કામગીરી સામે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે કરોડોનો બજેટ ફાળવવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે, પરંતુ પરિસ્થિતિ અને જમીની હકીકત તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। હજુ તો શરૂઆતનો વરસાદ છે, એમાં આવા હાલ થયા છે નીચાણવાળા વિસ્તારોમાં। જ્યારે મુશળધાર ધોધમાર વરસાદ ખાબકશે, મેઘરાજા પોતાની શાહી સવારી અવિરતપણે વરસાવશે તો શું હાલત થશે આ નાગરિકોની, અને સમસ્યાઓ કેવી પ્રકારની સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। સવારથી વાદળછાયું વાતાવરણ, મેઘરાજા વરસી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। પવનની ગતિ પણ ખૂબ સારી નોંધાઈ છે, જેના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને તે પ્રકારનું વાતાવરણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે। શહેરી વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો તેના કારણે સમસ્યાઓ સર્જાઈ છે નાગરિકો માટે। હવે જ્યારે ઓફિસ અવર્સ દરમિયાન લોકોને અવરજવર કરવી હશે ત્યારે ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થાય તો નવાઈ નહીં, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત જોવા મળી રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ અને મવા સર્કલ, મહુડી, આ એવા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા છે અને હજુ સુધી પાણી ઓસરી નથી રહ્યા કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વિરામ લેશે ત્યારબાદ 2 થી 3 કલાકનો સમય લાગશે આ પાણીને ઓસરતા, પરંતુ લોકોની એવી સમસ્યાઓ અને લોકો દર વખતે એવી ફરિયાદ કરતા હોય છે કે મેઘરાજા વિરામ લઈ લે તેમ તે બાદ પણ પાણી ઓસરતા નથી, જેના કારણે પરેશાનીઓ યથાવત જોવા મળે છે। અને આ જે પાણી છે તે રોગચાળાને પણ નોતરે છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। સતત પ્રશાસનના અધિકારીઓ દાવા કરતા હોય છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી લીધી છે, પરંતુ હકીકત એ જ છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જે ઓસરી નથી રહ્યા। રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો અને એવામાં રોડ બનાવવાનું કામ શરૂ હતું। વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાયું। ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની સમસ્યા વધી છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ રોડનું જે કામ ચાલુ હતું તેને ઝડપથી પૂર્ણ કરવાની જરૂર હતી। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, રાજકોટમાં વરસાદ આવ્યો છે, ખેડૂતો માટે ખુશીનો માહોલ હશે, પરંતુ નાગરિકો માટે આ વરસાદ સમસ્યા લઈને આવ્યો છે। હજુ તો શરૂઆતી વરસાદે આ પ્રકારની સ્થિતિ સર્જી છે। ક્યાંક ખાડામાં પાણી ભરાઈ જતા પણ સમસ્યાઓ જોવા મળી રહી છે। શું ફરિયાદો નાગરિકોની? ચોક્કસથી દીપા, રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। જો કે આ વરસાદ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે રાજકોટ શહેરના જે મહુડી ચોકડી વિસ્તાર છે ત્યાં એક સ્કૂલ વાન પણ ફસાય છે। બાળકો જે છે વહેલી સવારમાં સ્કૂલે જવા માટે નીકળ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે ખાડો પડી જતા આ સ્કૂલ વાન ફસાય છે। ખાસ કરીને અત્યારે સ્કૂલ વાનને કાઢવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ રાજકોટમાં આવેલો આ વરસાદ ક્યાંક ને ક્યાંક આફત લઈને આવ્યો હોય। પ્રથમ વરસાદમાં તંત્રની ઘોર બેદરકારી ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં જે છે અનેક વિસ્તારોમાં વહેલી સવારમાં માત્ર 30 મિનિટ જેટલા પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાયા હતા। અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। ખાસ કરીને બીજી તરફ જે છે અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે, આમ છતાં પણ કેટલીક જગ્યાએ રોડ બનવાના કામકાજ પણ ચાલુ હતા। એટલે કે કહી શકાય કે જે છે જે
ખાડાઓ ખોદવામાં આવ્યા હતા, તેમાં અનેક વાહન ચાલકો ફસાયા હતા. અનેક વાહન ચાલકો જે છે રોડ પર જે તેઓ ગબડ્યા હતા. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે જે વરસાદનો આનંદ રાજકોટ વાસીઓને લેવો જોઈએ, ત્યાં ક્યાંક ને ક્યાંક રાજકોટના લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ફરી એક વખત આ જે સ્કૂલ વાન છે તેના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અહીંયા એક મોટો ખાડો પડી ગયો છે અને આ ખાડામાં આ સ્કૂલ વાન છે તે ફસાઈ ગઈ છે. ખાસ કરીને જે છે આ અનેક વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે પણ જે તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે લોકો જે છે તે ભારે મુશ્કેલીનો પણ સામનો કરતા હોય છે. ત્યારે વધુ એક તંત્રની બેદરકારી પ્રી મોન્સૂનની જે કામગીરીની વાતો કરવામાં આવતી હતી તેની પોલ ખુલી ગઈ છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો પણ રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે. જી દીપા. હાર્દિક, અત્યાર સુધી લોકોને સમસ્યાઓ એ હતી કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ વરસશે. વરસાદ આવ્યો તો આ નવી મુસીબતો સામે લઈને આવ્યો. પ્રશાસનના અધિકારીઓને જવાબ આપવો પડશે કે વારંવાર આ પ્રકારનું પુનરાવર્તન કેમ થાય છે? દર વર્ષે કેમ નાગરિકો ભોગ બને આ સમસ્યાઓનો? ચોક્કસથી દીપા, આ સવાલ છે તે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને પણ પૂછવામાં આવશે, તેમજ મેયર અને જે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન સહિતના જે પદાધિકારીઓ હોય છે તેમને પણ પૂછવામાં આવશે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે આપણે અહીંયા રાજકોટના લોકો સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું કહેશો? આજે વહેલી સવારથી તમે હેરાન થઈ રહ્યા છો, અહીંયા બસ પણ ફસાઈ છે, શું કહેશો? બસ ફસાઈ છે, કેવી તકલીફ પડી? છોકરાઓ હેરાન થાય છે અત્યારે તો. કેવી તકલીફ પડી? કેટલા વાગે બસ? અડધી કલાક થી ફસાણી છે. ભૂવો પડી ગયો સીધો, એટલે ગાડી અંદર ચડી ગઈ છે. ભૂવો ફસાઈ ગયો હોવાના કારણે જે છે અહીંયા 30 મિનિટ જેટલા સમયથી આ તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ છે તે ખુલી ગઈ છે. માત્ર 30 મિનિટ જેટલા ટૂંકા સમય માટે આવેલા વરસાદે જે છે તંત્રની પોલ ખોલી નાખી છે. જી દીપા. હાર્દિક, અત્યાર સુધી કોઈ અધિકારીઓ ત્યાં આવ્યા? આજે ખાડો પડ્યો છે તેને દૂર કરવા માટે, બસને બહાર કાઢવા માટે? ચોક્કસથી હજુ સુધી કોઈ જે છે તંત્રની મદદ આ વાહન ચાલકોને નથી મળી. બીજી તરફ બાળકો પણ ક્યાંક ને ક્યાંક હેરાન થયા હતા. બાળકોને પણ બીજી જે છે સ્કૂલ બીજી વાહનમાં લઈ જવાની ફરજ પડી હતી. વાત કરવામાં આવે તો આ જે ભૂવો પડ્યો છે, મોટો ખાડો પડ્યો છે, એમના કારણે જ અનેક વાહનો છે તે ફસાઈ ગયા છે. અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ આ વિસ્તારમાં જે છે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે. લોકોને અત્યારે વહેલી સવારમાં જે પોતાના કામ ધંધા પર જતા આવતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી અહીંયા સ્થાનિક કોર્પોરેટર હોય કે મહાનગરપાલિકાના તંત્રના માંથી કોઈ મશીનરી છે તે હજુ સુધી નથી પહોંચી. વાહન ચાલકો જે છે, સ્કૂલ વાહન ચાલકો, તે જાતે મહેનત કરી રહ્યા છે અને જાતે આ બસને કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે. મોટો ખાડો એટલે કે કહી શકાય કે 2 ફૂટ જે છે ઊંડો અને જે 4 ફૂટ જેટલો પહોળો ખાડો અહીંયા પડી ગયો છે. એમના કારણે બસ ફસાઈ ગઈ છે અને આજુબાજુમાં અનેક વાહનો છે તે અટવાયા છે. વાહન ચાલકો છે તેમને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ શહેરના પહાડ વિસ્તારના દ્રશ્યો છે અને જ્યાં અનેક મુશ્કેલીનો સામનો અત્યારે લોકો પણ કરી રહ્યા છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના અનેક દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ આ તમામ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ થઈ હોય તેવું અત્યારે સ્પષ્ટ રીતે અહીંયા સામે આવી રહ્યું છે. હાર્દિક, અત્યારે 8 વાગ્યાનો સમય છે, પરંતુ અધિકારીઓ પાસેથી આશા તો ન જ રાખી શકીએ. 10 વાગે તેઓ આવશે, ચેમ્બરમાં બેસશે, એસી ઓન કરશે અને પછી નિર્ણય કરશે કે આજના કામની શરૂઆત કેવી રીતે કરવી. આ ખાડાને પૂરવા માટે પણ ક્યારે કામગીરી કરવામાં આવશે તે પણ ત્યારબાદ જ નક્કી કરવામાં આવશે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે તેઓ કહેતા હોય છે કે ચોમાસું પતશે ત્યારબાદ આ ખાડાનું પુરાણ કરીશું. ત્યાં સુધી તે શક્ય નથી. ચોક્કસથી જે સૌથી મોટી બાબત છે, આપણે અહીંયા ફરી એક વખત રાજકોટના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ભાઈ, હજુ સુધીમાં અહીંયા કોઈ અધિકારીઓ કે કોઈ કરે? હજી જોવો ને અહીંયા રસ્તા હાલે, છોકરાઓનું વાહન હલવાઈ ગયા છે. કયા થાય રસ્તા? ચોમાસું નજીક આવે ને રસ્તા સાંભળે સમજાય કોઈ નથી આવ્યું. જોવો જી તકલીફ તો પડે ને અત્યારે. ચોમાસામાં ન પડે તકલીફ? આ પૂછો જી અહીંયા સમજાય. ચોક્કસથી અહીંયા અન્ય એક વડીલ છે આપણે એમની સાથે વાત. કેવી તકલીફ પડે છે? અરે બહુ તકલીફ પડે છે. આ રસ્તામાં પાણી ભરાય છે, રોડ આ સ્કૂલ વાહન ફસાઈ ગઈ છે. ઘણી વખત અહીંયા સર્કલ નથી તો છોકરાઓને લઈને નીકળે હોય તો છૂટે છૂટા હાલતા હોય. કોઈ સ્પીડ બ્રેકરની વ્યવસ્થા નથી. અત્યારે પ્રી
મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હતી, શું કહેશો? તો આમાં જો એક તો જેની પાણીનો પ્રોબ્લેમ છે, રસ્તો તમારો આ કણે કે હારાવટ નથી, અને જ્યારે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે તમારે કામ ચાલુ કરો છો, બરોબર છે, કામ પૂરા થતા નથી, માણસો પબ્લિક. ચોક્કસથી દીપા, જે રીતના સ્થાનિક લોકો છે તે પણ વ્યથા ઠાલવી રહ્યા છે. વાહનો ફસાઈ જાય છે, સ્કૂલ બસો ફસાઈ જાય છે. એટલું જ નહીં, લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોની એક જ વ્યથા છે કે જે છે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે તે હકીકતમાં જમીન ઉપર જો એ કામગીરી કરવામાં આવે તો આ હાલાકી ન સર્જાય. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, હજુ 4 મહિનાની એક આખી ઋતુ બાકી છે. હજુ સામાન્ય વરસાદ આવ્યો છે, ભારે વરસાદ આવશે ત્યારે આ શહેરની, આ વિસ્તારની શું સ્થિતિ થશે તે પણ એક ને ક્યાંક ચિંતાનો વિષય બન્યો છે. સ્કૂલ બસ છે તે ફસાઈ હતી, અને કહી શકાય કે આવા તો અનેક વાહનો છે તે ફસાયા છે. વિસ્તારમાં ભૂવાઓ પડ્યા છે, અને ભૂવાઓના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક, એક નાગરિક સાથે તમે વાત કરી અને તેઓ પણ એ કહી રહ્યા છે કે આ જે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે તે પહેલા કરવાની જરૂર હતી ને. હવે તમે કેમ રહીને જાગો છો? અત્યારે તમે જાગો છો પછી નાગરિકોને રામ ભરોસે મૂકી દો છો. એટલે અહીં સવાલ એ જ છે કે પ્રશાસનના અધિકારીઓ આખરે ક્યારે જાગશે અને ક્યારે પોતાની જવાબદારીઓ અદા કરશે? ન્યૂઝ 18 ગુજરાતી તો સવાલ ઉઠાવતું જ રહ્યું છે, પરંતુ હવે તો નાગરિકોનો પણ જાણે કે સહન શક્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે. જો સામાન્ય રાજકોટના નાગરિકને પણ એ વાતનો ખ્યાલ આવી શકતો હોય કે જે છે એ કામગીરી છે તે ચોમાસા પહેલા કરવામાં આવે તો જે લાખો રૂપિયાનો પગાર મહાનગરપાલિકા પાસેથી લે છે, સરકાર પાસેથી જે લે છે, તે એન્જિનિયરોને, તે તંત્રને હજુ સુધી કેમ આ વાતનો ખ્યાલ નથી આવતો કે ચોમાસા પહેલા આ કામગીરી કરવાની હોય, નહીં કે ચોમાસું શરૂ થઈ ગયા બાદ. તમને જ્યારે આ વિસ્તાર છે રાજકોટ શહેરમાં પ્રથમ વખત એવું નથી બન્યું કે આવી સમસ્યા છે. દર ચોમાસામાં જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે લોકોને હાલાકીનો સતત સામનો કરવો પડી રહ્યો છે, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે જે વિસ્તાર જે છે આઈડેન્ટિફાઈ કરવાની જરૂર હોય છે કે આ વિસ્તાર છે ત્યાં વધુ પાણી ભરાય છે, અહીંયા ખાડા પડે છે, તો એમની કામગીરી છે તે પહેલા કરવાની હોય છે. પરંતુ આ નરઘોર તંત્ર છે તે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. તેમને જે છે અધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસીને એસો આરામ કરવાના હોય તેવા આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્રોશ છે તે પણ ચરમસીમા પર છે, અને તે વ્યાજબી પણ છે, કેમ કે જ્યારે પણ લોકો ટેક્સ આપતા હોય છે, પોતાની તનતોડ મહેનત કરીને ટેક્સ આપતા હોય છે, ત્યારે મહાનગરપાલિકાની પણ ફરજ બનતી હોય છે કે લોકો હેરાન ન થાય, લોકોને તકલીફ ન પડે, તેનો ખ્યાલ રાખવામાં આવે, તેનું આગોતરું આયોજન કરવામાં આવે, અને એક બાબતનું ધ્યાન રાખી અને જે છે નાગરિકોને અસુવિધા જે થતી હોય છે તે અસુવિધામાંથી તેમને મુક્તિ અપાવવાની હોય છે. પરંતુ અહીંયા અસુવિધામાંથી મુક્તિ અપાવવાની વાત તો ઘણી દૂર છે. અહીંયા ખુદ જે છે મહાનગરપાલિકા તંત્ર જ જે અસુવિધા ઊભું કરી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાના સમયે ઠેર ઠેર રોડ બનાવવાના કામ હાથ ધરાઈ રહ્યા છે, અથવા તો અગાઉ જે કામ હાથ ધરાયા હોય તે ચોમાસા પહેલા જે પૂર્ણ કરવા જોઈએ તે પૂર્ણ કરવામાં નથી આવી રહ્યા. અને એટલા માટે જે છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલા માટે આવા દ્રશ્યો સામે જોવા પડી રહ્યા છે કે જ્યાં લોકો જે છે ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય. જી દીપા. હાર્દિક, આશા રાખીએ કે તમારા આ અહેવાલ બાદ અધિકારીઓ જાગે. આભાર તમારો જાણકારી આપવા માટે.